આ કાર માત્ર 60 દિવસ જ જૂની છે, ડીઝલ મેન્યુઅલ અને વન ઓનરમાં છે અને નવા કરતાં તમને ઘણો ફાયદો થાય છે। આ કિયા સોનેટ માત્ર 1800 કિલોમીટર ચાલેલી અને 60 દિવસ જ જૂની છે। જેમ આપણે આગળ સિએરા જોઈ એવી જ રીતના આ પણ એવી જ કાર છે અને તમને 100% નવી લેવા જાઓ એટલે તમે 100% ફાયદો થાય ને થાય। વેલકમ ટુ સદગુરુ કાર। આપણી પાસે 40 કારનો સ્ટોક છે। એ 40 કારની ડિટેલ સાથે હું તમને જણાવીશ કે આ કાર આટલાનું મોડલ છે, આટલા કિલોમીટર ચાલેલી છે, આવું બધું હું તમને બતાવીશ। એ પણ 40 કારનું। તો છેલ્લે સુધી આ વિડીયોમાં જ બન્યા રહેજો। અને હા, હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને હું ડેઈલી નવા ચેનલ ઉપર અપડેટ કરું એટલે તરત જ તમને નોટિફિકેશન મળે અને તમારી મનપસંદ કાર તમે જોઈ શકો। અને તમે આ વિડીયોને છેલ્લે સુધી જોશો તો તમને વીઆઈપી નંબરવાળી કાર પણ મળશે, જેન્યુઅન કિલોમીટરમાં મળશે અને એવી કાર મળશે કે જે તમે ક્યારેય જોઈ પણ નહીં હોય એવી કાર તમને હું બતાવવાનો છું। એ પણ 40 કારમાંથી જ। જો તમારે પણ એવી કાર જોવી હોય તો છેલ્લે સુધી વિડીયોને જોજો। હવે તમને ડિટેલની વાત કરું તો આ 3 ઇનોવા ક્રિસ્ટા 21-22નું જ મોડલ, જેન્યુઅન કિલોમીટર સાથે અને વન ઓનરમાં, એ પણ વીઆઈપી નંબર સાથે રહેવાની છે। ઓટોમેટિક કાર છે, એક છે ઝેડ ઓટો અને 2 છે જી ઓટો। જો તમારે ઇનોવા ક્રિસ્ટા લેવી હોય આ નંબર આપું છું, આ નંબર ઉપર ફોન કરજો અને છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહ્યો તો હજી પણ આપણી પાસે ઘણી કાર અવેલેબલ છે તો એ તમને સ્ટોકમાં ડિટેલ આપી શકું। ત્યાર પછી છે આ 2 મહિના જૂની ટાટા સિયારા, માત્ર 60 દિવસ જ થયા છે આ કારને। ટાટા સિયારા છે, 5000 કિલોમીટર જ ચાલેલી છે અને કંપનીના રેપિંગ પણ નથી ખુલેલા, એમના એમ કંપનીના રેપિંગ પણ એમના એમ છે અને ડીઝલમાં ટોપ મોડલમાં રહેવાની। ત્યાર પછી છે થાર રોક્સ। થાર રોક્સ એ પણ AX7L ટોપ મોડલમાં લક્ઝરિયસમાં છે, તમે જોઈ શકો છો। આ પણ 2025નું મોડલ, માત્ર 40000 કિલોમીટર જ ચાલેલી છે, ટોપ મોડલમાં જ છે। હજી આપણી પાસે વીઆઈપી નંબરવાળી પણ કાર અવેલેબલ છે, તો આમ લાઇન ટુ લાઇન હું તમને ડિટેલ આપતો રહીશ, છેલ્લે સુધી જોડાયેલા રહેજો। આ છે ટાટા હેરિયર 2022નું મોડલ, મેન્યુઅલ, ડીઝલ અને વન ઓનર। ત્યાર પછી છે સ્કોડા કોડિયાક ઓટોમેટિક 2019નું મોડલ, વન ઓનર। આ XUV 500 W9 એટલે કે ન્યૂ શેપમાં વન ઓનર અને ડીઝલ મેન્યુઅલ કાર છે, જે W9 વર્ઝનમાં એટલે કે એમાં સનરૂફ, પુશસ્ટાર્ટ બધું જ મેકવિલ સાથે આવી જશે। ત્યાર પછી છે XUV 500, 5 લાખથી ઓછું બજેટ હોય એમના માટે આ કાર છે, એ પણ 2014નું મોડલ, વન ઓનર, મેન્યુઅલ કાર છે। ત્યાર પછી છે ટાટા એક્ઝા 2020નું મોડલ, ફૂલ રેટમાં આપી દેવાની છે, તો જલ્દીથી આજે જ વિઝિટ કરજો સદગુરુ કાર મેળાની। ફૂલ રેટમાં ટોપ મોડલમાં ટાટા એક્ઝા આપી દેવાની છે, ડીઝલ મેન્યુઅલ અને 6 સીટરમાં ગાડી રહેવાની છે। ત્યાર પછી છે વોક્સવેગનની વન ઓનર ઓટોમેટિક અને 2018નું મોડલ, જેન્યુઅન કિલોમીટર સાથે। આપણી પાસે કાર જે હશે એ બધી જેન્યુઅન કિલોમીટર સાથે જ હશે। ત્યાર પછી છે જીપ કંપાસ, આ પણ ફૂલ રેટમાં રિઝનેબલ ભાવમાં આપી દેવાની છે, 2018નું મોડલ છે। આ ફોર્ડ ઇકોસ્પોર્ટ 2020ના 11મા મહિનાની છે, એ પણ જેન્યુઅન કિલોમીટરમાં વન ઓનર, ન્યૂ શેપમાં છે। ત્યાર પછી આ પણ ઇકોસ્પોર્ટ જ છે, એ 2018ના 10મા મહિનાની 11મા મહિનાની છે। આ ટોપ મોડલમાં ટાઇટેનિયમ પ્લસ એસ બધું જ અવેલેબલ। હોન્ડા સિટી છે, પેટ્રોલ ઓટોમેટિક, જે લોકોનું ઓછું બજેટ છે 5 લાખ કરતાં અંદરનું, એમના માટે કામની છે। આ કાર એવી છે કે તમે સ્કોડા અને વોક્સવેગન ચલાવતા હોય અને પ્રીમિયમ ક્લાસ ફિલિંગ લેવી હોય એમના માટે, કેમ કે 2020નું મોડલ, ડિજિટલ મીટરવાળી ઓક્ટેવિયા છે। ત્યાર પછી આપણી પાસે છે MG હેક્ટર 2024નું મોડલ, વન ઓનર, મેન્યુઅલ, ડીઝલ। ત્યાર પછી છે ટાટા સફારી 2022ની ઓટોમેટિક ટોપ મોડલ, ડાર્ક એડિશનમાં, ઓટોમેટિક ડાર્ક એડિશનમાં છે। ત્યાર પછી છે MG પેટ્રોલ મેન્યુઅલ, 10 લાખથી પણ અંદરનું બજેટ હોય એમના માટે વ્હાઇટ કલરની પેટ્રોલ મેન્યુઅલ MG સ્કોર્પિયો N 2025ની ગાડી આપણી પાસે અવેલેબલ છે, માત્ર 40000 કિલોમીટર ચાલેલી સ્કોર્પિયો N। ત્યાર પછી છે ઓડી Q2 પેટ્રોલ, ઓટો, વન ઓનર, 2021નો પણ 7મો મહિનો આ ઓડીમાં। વેન્ટો છે, પેટ્રોલ, ઓટો, 2 લાખથી અંદરનું બજેટ હોય ને એમના માટે આ કાર છે। ત્યાર પછી છે ઓરા વીઆઈપી નંબર સાથે, વીઆઈપી નંબર સાથે ઓરા, એ પણ વન ઓનર, ડીઝલ અને મેન્યુઅલ કાર, જેન્યુઅન કિલોમીટર સાથે છે। સ્વિફ્ટ ટુકડો છે આપણી પાસે 2020નો ઓટોમેટિક।
હજી સુધી તમે બન્યા જ રહેજો છેલ્લે સુધી વ્લોગમાં, તો હું તમને બધી કારની ડિટેલ આપી દઈશ. અને પછી આ વિડીયો જોઈને જે કોઈ આવશે એમને કંઈકનો કંઈક ફાયદો થશે અને થશે જ. આમાંથી કોઈ કાર સિલેક્ટ કરશે અને યુટ્યુબમાં વિડીયો જોયેલો છે એવું મને કહેશે તો હું એમને કંઈકનો કંઈક બેનિફિટ આપીશ. ત્યાર પછી છે સ્વિફ્ટ ડિઝાયર ઓટોમેટિક ડીઝલ 1 ઓનર, બધી જ કાર 1 ઓનર છે. ત્યાર પછી છે બ્રેઝા, એ પણ ઓટોમેટિક 1 ઓનર અને ડીઝલ. આ ગાડીમાં છે ને એવું થશે કે જે કોઈને 34 જિલ્લા છે ગુજરાતમાં, 34 જિલ્લામાંથી કોઈ પણનું પાર્સિંગ કરવું હોય ને તો આ કારમાં થઈ જશે. અને જે તમારે નંબર પાડવો હશે ને એ નંબર પણ પડી જશે. માનો કે 0001 તમારે આ ગાડીમાં નંબર લેવો છે, 0001 આવી જશે. અને એ પણ રેગ્યુલર રેટમાં જ પાર્સિંગ તમારું જ્યાં જિલ્લાનું કરવું હશે ને થઈ જશે. ત્યાર પછી છે માત્ર 50,000 હાલેલી કિયા સેલ્ટોસ ડીઝલ મેન્યુઅલ 2022નું મોડલ. હમણાં આપણે બ્લેક કિયા સેલ્ટોસ વેચી, ખાલી 15 જ મિનિટમાં બુક થઈ. તમે ઇન્સ્ટાગ્રામમાં કદાચ વિડીયો જોયો જ હશે. ત્યારે મેં બાજુમાં રાખીને જે સેલ્ટોસનો વિડીયો બનાવ્યો હતો ને આ સેલ્ટોસ છે. 2024ની 1 ઓનર ઓટોમેટિક ડીઝલ કાર છે. 80,000 કિલોમીટર કંપની રેકોર્ડ સાથે ચાલેલી છે. ત્યાર પછી છે આ ક્રેટા. આ ક્રેટાનો ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો નથી, કોઈ જગ્યાએ નથી, ડાયરેક્ટ તમને આ યુટ્યુબમાં જ બતાવું છું. આ છે 35,000-36,000 કિલોમીટર કંપની રેકોર્ડ સાથે ચાલેલી, 2023ના 12મા મહિનાની છે. ત્યાર પછી છે આ સેલ્ટોસ, માત્ર 20,000 જ કિલોમીટર ચાલેલી કંપની રેકોર્ડ સાથે. કંપનીના ટાયર પણ એમના એમ છે, સ્પેર વ્હીલ પણ નોન યુઝ છે. આમાંથી આપણી પાસે જે કાર છે એમાંથી મોસ્ટ ઓફમાં સ્પેર વ્હીલ પણ નોન યુઝ હશે. અને બધું પૂરેપૂરી ગાડીની ડિટેલ એકની આપીશ ને તો વિડીયો બહુ એટલે બહુ લાંબો થઈ જશે. અને હજી પણ તમારે એકની ડીપમાં ડિટેલ જોતી હોય તો હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, તો તમને એક ગાડીનો ફૂલ કે કઈ ગાડીમાં ક્યાં ડોટ છે ને એ પણ હું તમને બતાવીશ. તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ડેઈલી તમને નવું અપડેટ મળતું જ રહેશે. ત્યાર પછી છે આ ક્રેટા ન્યૂ શેપમાં. જે લોકો નવી લેવા જાય છે અને વધારે પૈસાનો ફાયદો કરવો હોય ને એમના માટે આ કાર છે. SXO ટોપ મોડલમાં એડાસ વર્ઝન સાથે. જો આ એડાસ વર્ઝન છે, એડાસ વર્ઝન સાથે. અહીંયા વચ્ચેની 1-2 ગાડીની ડિટેલ આપી દઉં તમને. BMW છે 530D 5 સિરીઝમાં છે, VVIP નંબર સાથે. આનો પણ તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો જ હશે. આ કાર પણ 2 મહિના જૂની છે, 1 ઓનર ઓટોમેટિક અને પેટ્રોલ કાર, માત્ર 1800 કિલોમીટર ચાલેલી. ત્યાર પછી આ હોન્ડા સિટી છે, એ હજી આવી જ છે, પેટ્રોલ ઓટો જ છે. હવે આપણે ખાલી આ 2 કાર જોવાની બાકી રહી. એમાં પણ આ કાર છે 2024ના 12મા મહિનાની ડીઝલ મેન્યુઅલ 1 ઓનર. હજી કંપનીના રેપિંગ પણ આ બંને કારમાં નથી ઉખડેલા. આ બંને ક્રેટા છે ને, બંને ક્રેટામાં કંપનીના રેપિંગ પણ નથી ખુલેલા. ત્યાર પછી આ છે હુન્ડાઈ વેન્યુ, માત્ર 40,000 કિલોમીટર જ ચાલેલી છે. અને આપણી પાસે આ સિવાયની હજી પણ ઘણી બધી કાર છે, એ અહીંયા અવેલેબલ નથી. જો તમારે પણ એવી કાર લેવી હોય કે તમારી ડિમાન્ડ આ વિડીયોમાં મેં જે કાર બતાવી એમાંથી તમારે જે લેવી છે એ અવેલેબલ નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર જ નથી. તમે સદગુરુ કારમાં આવી જાઓ, હું તમને ગાડી બતાવીશ જ. અને એ પણ તમે માનો કે કિયા અથવા તો ક્રેટા તમે જોવા આવ્યા છો તો ક્રેટામાં પણ હું તમને 5 થી 7 વેરાયટી બતાવીશ. જો તમારે પણ જૂની ગાડીના ભાવમાં નવી ગાડી અને 100% ફાયદાવાળી કાર લેવી હોય તો જલ્દીથી વિઝિટ કરજો સદગુરુ કાર મેળો. અને હજી સુધી પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો, જેથી કરીને તમને ડેઈલી નવા અપડેટ મળતા રહે.